ઉતારી દો હજી માલદામાં ક્યારેક સાઈડ માં કર્યું માલદામાં જરાક એક સાઈડ માં રહેજો એટલે એને વિડીયો ઉતારી હલો ભક્તોજનો, જય દાદા વીર વછરાજ વડીવાડી વાળા વાછા દાદા રાફડામાંથી પ્રસિદ્ધ થયા. કાલે બેસતા વર્ષનો દિવસ એટલે જાતર દાદાની સમસ્ત માધુપુર ગામ પરિવાર તરફથી અત્યારે મહાઆરતી ચાલુ છે. વીર વછરાજની મહાઆરતી ચાલુ છે. લાભ લેવા માટે વધારો. મહાઆરતીના દર્શન થાય. લાઈવ ફેસબુકમાં જોતા હોય તો આ લાવો જિંદગીમાં ના મળે ભાઈ. બધો લાવો મળે પણ આ લાવો જિંદગીમાં ન મળે. કાલે 22 તારીખે 22/10 જાતર છે. સમસ્ત માધુપુર ગામ તરફથી ભાવભર્યું આમંત્રણ છે. વીર વછરાજ રાફડામાંથી પ્રસિદ્ધ થયા હોય એ જગ્યા છે. બધા લાઈવ થાવ, દર્શન કરો દાદાના. આજે વર્ષો થઈ ગયા સાહેબ, એની મહાપ્રસાદ વર્ષો ત્યાં ચાલુ છે. દેવલમાનું સ્થાપન હોય, વીર વછરાજનું સ્થાપન હોય, નાગનું સ્થાપન હોય, વેગડમાનું સ્થાપન હોય, ચારણની દીકરી જે સ્થાપી દીધી હોય અને વેગડનો વંશ કચ્છની અંદર 8,000 ગાયું હોય, 8,000 ગાયું હોય સાહેબ. 4 મહિના રસ્તો બંધ હોય. ઈ વીર વછરાજ છે બાપ. કલિયુગના દેવતા, કલિયુગના દાતાર, કલિયુગનો સુરવીર કહેવાતો હોય ને વીર વછરાજ છે. આવો લાવો જિંદગીની અંદર ના મળે, ઘણું બધું મળે પણ લાઈવ આરતીનો લાભ ન મળે. મારે કોઈ વખાણવાની વાત નથી પણ દર્શન કરવાની વાત છે, દાદાના ગુણ ગાવાની વાત છે. આખા ગામને સમસ્ત ભેગું કર્યું. આજથી કરીને 25 વર્ષ પહેલા કે દાદા રાફડાની અંદર છે, એને હવે સમાધિ ખોલવાનો સમય આવી ગયો. રાફડાની અંદર શું હતું કોઈને ખબર નહોતી. સમસ્ત આખા ગામ માધુપુરને ભેગા કર્યા, રાફડાનું ખોદકામ કર્યું અને આ બધી મૂર્તિ નીકળીને આ ઈ જગ્યા છે. જય દાદા, જય વછરાજ.
વછરાજભાઈ જય દાદા. બ્રહ્માજી પીપળાનું આજે પૂજન થાય છે, પીપળાની પણ આરતી થાય છે. વર્ષો થઈ ગયા આ પીપળાના, વર્ષો થઈ ગયા. મહાપ્રસાદ ચાલુ છે એ તમને બતાવી દઉં. ચાલુ આરતીમાં મહાપ્રસાદ નું આયોજન છે. કાલે પ્રસાદ લેવા આવો. અમારા દિનેશભાઈ રસોયા વર્ષોથી આ સેવા આપે છે, તન ધન અને મનથી જે સેવા આપે સાહેબ. ખાલી ફોન કરવો પડે કે આ વારે દાદાની જાતર છે. હે અમારા મુરુભાઈ એ ભલે આખો દી સાઈડ ઉપર રખડતા હોય પણ બુંદી ઉતારવા આવી જાય દર વર્ષે. એની ઢીંગલ્યું ભાઈ. બાપો બાપો બોલો વાછરા દાદાની. સર્વ ભક્તજનોને કાલે મહાપ્રસાદ લેવા માટેનું આમંત્રણ. વીર વછરાજ માધુપુર ગામ વડીવાડી વાળા વાછરા દાદા જેટલા ભાઈઓ જોડાઈ ગયેલા છે બધાને મારી ખૂબ ખૂબ આશીર્વાદ ને કાલે પધારો. બોલો વાછરા દાદાની.